દીકરીને સાસરે વળાવતી વખતે એમની માતા એમને શિખામણ આપે છે કે કાલથી તારી જિંદગીની અંદર એક નવો વળાંક, એક નવો જ અધ્યાય શરૂ થવાનો છે. ત્યારે સંબંધોમાં ક્યારેક મતભેદો ઊભા થશે. જેમ પિયરની અંદર સંબંધોમાં મતભેદો ઊભા થતા ત્યારે તું થોડી વાર પછી બધું જ ભૂલીને અમારી સાથે પ્રેમથી રહેવા લાગતી. સેમ એવી જ રીતે સાસરીની અંદર જો કોઈ સભ્ય સાથે મતભેદો ઊભા થાય ને તો થોડી વાર પછી બધું જ ભૂલીને એમની સાથે એક નવી શરૂઆત કરજે અને એમની સાથે પ્રેમથી રહેવા લાગજે. જો બેટા આટલું કરીશ ને તો ક્યારેય પણ તને એ ઘર, તારું સાસરીનું ઘર તને ક્યારેય પારકું નહીં લાગે. સાસરીની અંદર જે સભ્યો છે ને એ ક્યારેય તને પારકા નહીં લાગે. હંમેશા એ ઘર અને એ સભ્યો તને પોતાના જ લાગશે. જો આટલી શિખામણ આપણે દીકરીને આપશું ને તો ક્યારેય